નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠા કે જ્યાં હિંમતનગરમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. ઓવરબ્રિજ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો. બે ટ્રકોએ ખાનગી બસને અડફેટે લીધી. ડુંગરપુરથી અમદાવાદ જઈ રહી હતી આ ખાનગી બસ. અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ટ્રકની અડફેટે ખાનગી બસ પલટી ખાવા દરમિયાન અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. અન્ય ટ્રક સાથે અથડાતા બસ પલટી ખાતા અટકી ગઈ. બે ટ્રકોની અડફેટે આવેલી ટ્રક હાઈવે પર દોડવા લાગી અને જોખમી રીતે ઓવરબ્રિજને છેડે ખાનગી બસ પાર્કિંગ કરતા અકસ્માત સર્જાયો. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે. ઈશાન, આ વિચિત્ર અકસ્માતને લઈને વધુ અપડેટ. ચોક્કસ કે હિંમતનગર મોતીપુરા ઓવરબ્રિજ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જે ટ્રિપલ અકસ્માત હતો. ખાનગી બસને એક બાદ એક ટ્રકોએ અડફેટે લેતા જ અકસ્માત સર્જાયો હતો, જેમાં જે બસ ડુંગરપુરથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે પહેલા તો એક ટ્રકે અડફેટે લેતા ખાનગી બસ સાઈડમાં પાર્ક કરી હતી. ત્યારબાદ અન્ય ટ્રક દ્વારા પણ તેને અડફેટમાં લેવામાં હતી. તેના કારણે જે અકસ્માત સર્જાયો હતો, તો અકસ્માતમાં 8 થી 10 લોકોને નાની મોટી ઈજા થઈ હતી અને જે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા. જી ઈશાન, જે રીતે આપે જણાવ્યું કે 10થી વધારે લોકોને ઈજા પહોંચી હતી, તેમની પરિસ્થિતિ હાલ કેવી છે અને હાલ અકસ્માત બાદ પોલીસે કેવી કાર્યવાહી શરૂ કરી? ચોક્કસ કે જે 8 થી 10 લોકોની ઈજા થઈ હતી તેમને હિંમતનગરની સિવિલમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તે ટ્રાફિક ખુલ્લો કરી અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અકસ્માતના કારણે અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો. તો આગળ વાત અમદાવાદની. અમદાવાદમાં આનંદનગર ઝાંસી સ્ટેચ્યુ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો. અહીં અકસ્માત સર્જનારની ધરપકડ કરાઈ છે. આરોપી રોહન સોનીએ બ્રેઝા કારમાં સવાર હતો અને તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. મિત્રના જન્મદિવસની ઉજવણી બાદ આનંદનગર રોડ પર અકસ્માત સર્જ્યો હતો. ત્યારે હાલ તો પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમાં જે કાર ચાલક છે એ રોહન પરેશકુમાર સોની, એમને અટક કરવામાં આવેલા છે. જે આરોપી રોહન સોની છે એ લગભગ 12 વાગ્યાની આજુબાજુ પોતાની મિત્ર પાલડી ખાતે રહે છે. એમને ત્યાં પાર્ટી હતી, બર્થડે પાર્ટી. ત્યાં એમના ઘરે ગયા હતા અને બર્થડે પાર્ટી પતી ગયા પછી ત્યાંથી છૂટા પડ્યા હતા અને બીજા એના 2 મિત્રો દક્ષ અને ભવ્ય સાથે ત્યાંથી શિવરંજની 4 રસ્તો નાસ્તો કરવા માટે જતા હતા અને એ વખતે આ કાર ચાલકે અકસ્માત કર્યો હતો. તો ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક ઝડપી અને બેફામ કારે કાળો કહેર વર્તાવ્યો. ધરમપુર ગામ નજીક એક ઝડપી કારે પાછળથી રસ્તા પર ચાલતા એક વ્યક્તિને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે તે વ્યક્તિ હવામાં કૂદીને નીચે પડી ગયો. આ પછી ડ્રાઈવર કાર લઈને ભાગી ગયો. સ્થાનિક લોકોએ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાંથી તેમને ગોરખપુર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગના મામલે મહત્વના સમાચાર. એસએમસીએ આરોપી હાર્દિકસિંહની ધરપકડ કરી. આરોપી હાર્દિકસિંહની કેરળથી ધરપકડ કરી લેવામાં આવી છે. શૂટરો બોલાવીને ફાયરિંગ કરાવ્યું હતું હાર્દિકસિંહે, તેવો આક્ષેપ છે. અગાઉ પોલીસે ઇરફાન ઉર્ફે સીપા કુરેશી અને અભિષેક કુમાર પ્રાંશુ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, શું વધુ વિગત? ચોક્કસ વાત કરવામાં આવે તો રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજા છે, જેને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કેરળ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા હાર્દિકસિંહને કેરળથી અમદાવાદ લાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અમદાવાદ લાવ્યા બાદ આરોપી જે હાર્દિકસિંહ જાડેજા છે તેને ગોંડલ તાલુકા પોલીસને સોંપવામાં આવશે ને ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા તેની વિધિવત રીતે ધરપકડ કરી તેને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાથોસાથ તેના રિમાન્ડની છે તે પણ માગણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાર્દિકસિંહ જાડેજા વિરુદ્ધ 11થી વધુ ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે, જેમાં હત્યાના પ્રયાસ તેમજ ગુનાહિત કાવતરું રચવું, ફોર્જ ડોક્યુમેન્ટ ઉભા કરવા, છેતરપિંડી સહિતની કલમ અંતર્ગત ગુનો છે તે નોંધાઈ ચૂક્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો
હાર્દિકસિંહ જાડેજા વિરુદ્ધ રાજકોટ શહેરના માલવ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો નોંધાયો હતો. જે મર્ડરના ગુનામાં તે જેલમાં ધકેલાયો હતો. જોકે જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ તેણે પેરોલ જમ્પ કર્યો હતો અને ત્યારબાદ તે નાસ્તો ફરતો હતો ત્યારે તેણે આ પ્રકારે રીબડાની અંદર ફાયરિંગ કરાવ્યું હોવાનું છે તે સામે આવ્યું છે. આખરે 17 દિવસ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા હાર્દિકસિંહ જાડેજાને ઝડપી પાડવામાં આવ્યો છે. જી આભાર માહિતી આપવા બદલ. તો સાતમ આઠમમાં વરસાદ ફરી ગમરોળશે. મેળામાં જવાના હોય તો સંભાળજો. રાંધણચળથી ફરી મેઘ મંડાણ થઈ શકે. અત્યંત ભારે વરસાદનો રાઉન્ડ પણ આવી રહ્યો છે. મેળાના દિવસોમાં જ મેઘરાજા તાંડવ કરશે. આવનારી મોટી સિસ્ટમ એ ગુજરાતને ગમરોળવાની છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મોટી આગાહી. 14-15 ઓગસ્ટથી ધોધમાર રાઉન્ડ શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે. રાજ્યના ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરની એક મોટી સિસ્ટમ આવી રહી છે. આ ઉપરાંત કેટલાક અપર એર સર્ક્યુલેશનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે વરસાદ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને બંગાળ ઉપસાગરની સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે. તારીખ 14-15માં પૂર્વ ગુજરાતના ભાગો, ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો અને ઉત્તર લગભગ સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રવાસીઓ મેળામાં જવાના હોય તો જોજો. કેટલાક વિસ્તારમાં વરસાદ તબાહી મચાવી શકે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની આગાહી. જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે. આ ઉપરાંત દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદ થઈ શકે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદની આગાહી છે. તો સાથે કચ્છ, મહેસાણા સહિતમાં પણ ધોધમાર વરસાદ પડશે. કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થશે. આથી કેટલીક તબાહી સૂચક વરસાદ હોય ત્યારે જનતાને કાળજી રાખવી ઈચ્છ રહેશે. કારણ કે આ સિસ્ટમ મજબૂત છે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે. ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે. મહેસાણા, કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. જી ઔદ્યોગિક નગરી વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. મોડી રાત્રે આ વિસ્તારના એક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને કેમિકલ સહિત અન્ય જ્વલનશીલ પદાર્થનો ભંગાર એ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગ વધુ બેકાબુ બની હતી. એક ગોડાઉનમાં લાગેલી આગે આજુબાજુના અન્ય ગોડાઉનને પણ ઝપેટામાં લીધા હતા. આથી આગ 10થી વધુ ગોડાઉનમાં પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. જોકે વધુ ફાયર બ્રિગેડની ટીમોની જરૂર જણાતા 6થી વધુ ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા. આખરે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી તબાહીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં દુર્ઘટનાનો વિનાશ જોઈ શકાય છે. બજારમાં કેવી રીતે ગભરાટ ફેલાયો હતો તેના એક્સક્લુઝિવ તસવીરો તમે જોઈ શકો છો. અચાનક બનેલી પરિસ્થિતિ પછી કોઈ કંઈ સમજી શકે તે પહેલા જ પૂરે બધાને ઘેરી લીધા. કેટલાક લોકો ભાગ્યશાળી હતા કે તેમનો બચાવ થયો. દ્રશ્યોમાં એવા લોકોને જોઈ શકો છો કે જેઓ પૂરમાંથી માંડ બચી ગયા હતા. આજે પણ લોકો આ દુર્ઘટનાને યાદ કરીને ધ્રુજી ઉઠે છે. તો ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પહાડીઓ અને મેદાની વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે ગાઢ પ્રદેશની નદીઓ છલકાઈ રહી છે. નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાના કારણે બિહારના ફતેપુર પેલીઓમાં ઘણા શાળાના બાળકો ફસાઈ ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલા ગ્રામજનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બાળકોને સુરક્ષિત રીતે નદી પાર કરાવવામાં મદદ કરી. ભારે પ્રવાહના કારણે ગામનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ગ્રામજનોએ વહીવટીતંત્રને નદી પર પુલ બનાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.
તો ઉત્તરાખંડમાં સતત વરસાદના કારણે પિથોરાગઢમાં રસ્તાઓ પર મુસાફરી કરવી એ જોખમી બની ગઈ છે. અહીં થલ મુનસિયારી રોડ પર રતિગઢ ખાતે વાહનો કાટમાળમાં ફસાઈ રહ્યા છે, જેના કારણે અકસ્માત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રતિગઢ નાળામાં વહેતા પાણીના ઝડપી પ્રવાહના કારણે વાહનોની અવરજવર જોખમી બની ગઈ છે. આ રસ્તા પર ઘણા વાહનો આ રીતે ફસાઈ રહ્યા છે. તેમને ખૂબ જ મુશ્કેલીથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે કેદારનાથ યાત્રાએ આગામી 3 દિવસ માટે પ્રતિબંધિત કરાઈ છે. 14 ઓગસ્ટ સુધી યાત્રા પર વિરામ મુકાયો. તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 12, 13 અને 14 ઓગસ્ટે રુદ્રપ્રયાગમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે જિલ્લા વહીવટીતંત્રએ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી 3 દિવસ માટે કેદારનાથ ધામની યાત્રાને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ વિભાગોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. નદી કિનારે રહેતા લોકોને ખાસ સલામત સ્થળોએ ખસી જવા માટે અપીલ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના જોખમી વિસ્તારોમાં જેસીબી અને પોકલેન મશીનો એ 24 કલાક તૈનાત કરવામાં આવ્યા છે, જેથી જો કોઈ અવરોધ આવે તો રસ્તો ખોલવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. लगातार हो रही वर्षा के कारण अलकनंदा मंदाकिनी का जलस्तर अपने खतरे के निशान से ऊपर बह रहा है. अलकनंदा मंदाकिनी के नदी तट के पास बसे हुए निवासियों से अनुरोध है कि सतर्कता का उच्चतम स्तर बनाए रखें, अपना और अपनों का ध्यान रखें. यह भी अनुरोध करना है कि नदी किनारे जाने से बचें. लगातार हो रही वर्षा के कारण अलकनंदा मंदाकिनी का जलस्तर अपने खतरे के निशान से ऊपर बह रहा है. अलकनंदा मंदाकिनी તો આ તરફ બિહારના ભાગલપુરમાં ગંગાએ સર્વત્ર તબાહી મચાવી છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો એ નાથનગર, કહલગાંવ અને ગોપાલપુર તેમજ અકબરનગર, સુલતાનાગંજ, શબોર અને પીરપેંટી છે. અહીં હજારો લોકો પ્રભાવિત થયા છે. નાથનગરના ટિયારા વિસ્તારમાં લોકો કમર સુધી પાણીમાં રહેવા માટે લાચાર બન્યા છે. કેટલાક લોકોએ છત પર છાવણી નાખી દીધી છે, જ્યારે હજારો લોકો ગામ છોડીને સ્થળાંતર કરી ચૂક્યા છે. જે લોકો ગામમાં બાકી છે તેઓ તેમના ઘરોને સુરક્ષિત કરી રહ્યા છે, જેથી તેમનો સામાન ચોરાઈ ન જાય. ગામમાં સેંકડો લોકો હજુ પણ પાણી વચ્ચે જિંદગી ગુજારવા મજબૂર છે. લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે. બાળકો અને વૃદ્ધો બધા ચિંતિત છે. આ નાથનગરના બિંદટોલી દિલદારપુર ગામના દ્રશ્યો છે કે જ્યાં ગંગા દર વર્ષે તબાહી મચાવે છે. ત્યાં હજારો લોકોને 1 થી 1.5 મહિનો હાલાકી ભોગવવી પડે છે. આગળ વાત કરીએ વલસાડ જિલ્લાના કપરાડામાં લોકોને જીવતા જીવતો ઠીક, પરંતુ મૃત્યુ પછી પણ ભારે હાલાકી. અહીં ઉમલી ગામે સ્મશાનના અભાવે વરસતા વરસાદમાં અંતિમ વિધિ કરવા લોકો મજબૂર થયા. અકસ્માતમાં એક યુવકનું મોત થતાં પરિવારે ખુલ્લામાં અંતિમ વિધિ કરવી પડી. મહત્વનું છે કે ઉમલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાસ્ટોનિયા અને કેતકી સહિત 3 ગામોનો સમાવેશ થાય છે, પરંતુ એક પણ ગામમાં પાકું સ્મશાન ભૂમિ નથી, અને જેના કારણે દર વખતે ચોમાસામાં વરસાદી માહોલમાં લોકોએ મૃતકોની અંતિમ વિધિ ખુલ્લા આકાશ નીચે કરવી પડે છે. લોકો સ્મશાન બનાવવાની માંગ કરી રહ્યા છે. આ તરફ મહેસાણામાં બંધ થયેલી ચલણી નોટો એલસીબીએ ઝડપી પાડી. સતલાસના અંબાજી હાઈવેથી ઝડપી પાડી છે આ નોટ, જેમાં 500 અને 1000ના દરની 2085 નોટો ઝડપાઈ છે. હાલમાં ચલણમાં નથી આ નોટો, જેનો જથ્થો ઝડપાયો છે. આશિષ ઠાકોર નામનો ઈસમ કે જે જૂની ચલણી નોટો ભરેલા થેલા સાથે ઝડપાયો. કુલદીપ રાજપૂત અને હાર્દિક રાજપૂત નામના 2 લોકો ફરાર હોવાની માહિતી છે. વડોદરા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. નવલખી મેદાન ખાતેથી ગાંધીનગર ગૃહ સુધી રંગે ચંગે આ યાત્રા નીકળી હતી. યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના દંડક સહિત ધારાસભ્યો જોડાયા હતા અને મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ આ યાત્રામાં જોડાતા શહેર તિરંગામય બની ગયું હતું. યાત્રા દરમિયાન વરસાદ વરસતા ઉત્સાહ જળવાઈ રહ્યો હતો. 50,000થી વધુ નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા.
ખૂબ જ ઉત્સાહપૂર્વક સૌ લોકો દેશભક્તિના રંગે રંગાયા છે અને ચાલુ વરસાદે બી સૌ લોકો વધુ જોશમાં વધુ ઉત્સાહથી આ રેલીમાં આજે દેશભક્તિના રંગે રંગાઈ રહ્યા છે. વડોદરા નાગરિક સ્વયંભૂ ઉમટી પડ્યા છે અને સફળ બનાવવા માટે. અને આપ જોઈ શકો છો કે આ માહોલને આખા સિટીમાં લગભગ 75,000 ફ્લેગ્સની ડિસ્ટ્રીબ્યુશન થઈ છે અને આજે 50,000 પ્લસ લોકોની આવવાની અમે તૈયારીઓ કરી રહ્યા છે. 2 કિલોમીટર રૂટને સફળ બનાવવા માટે અમુક આયોજન કરી છે, સિટીમાં લાઇટિંગ કરી છે, અલગ અલગ સંસ્થાઓ પણ આપણા સાથે જોડાયેલા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કે જલ જીવન મિશનની એનિવર્સરી, સ્વચ્છ ભારત મિશનની એનિવર્સરી અને 15મી ઓગસ્ટ આ ત્રણેયનો સંગમ થયો છે અને રાષ્ટ્રપ્રેમથી આપણા સૌના માથા ગર્વથી ઉચકાયેલા રહે એ પ્રમાણે આઝાદીના અમૃત મહોત્સવમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને, વડોદરા એક વિકસિત શહેર બને એ માટેની શુભેચ્છા. વડોદરા શહેરમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો દ્રશ્યો સીધા તમે જોઈ રહ્યા છો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેમના દ્વારા આજે યાત્રા છે તેનો પ્રારંભ જે છે તે કરવામાં આવ્યો છે અને તેઓ પોતે આ યાત્રામાં જોડાયા છે અને સાથે સાથે જે તમામ ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના જે આગેવાનો છે તેઓ આ યાત્રામાં જોડાયા છે. બીજી સાથે મહત્ત્વની વાત કરીએ તો જે વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા છે તેમને પણ જોઈ શકાય છે કે તેઓ હર્ષભાઈ સંઘવીની સાથે આ યાત્રામાં ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ આ યાત્રામાં જોડાયા છે અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જ્યારે આ યાત્રા શરૂ થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ વચ્ચે હજારોની સંખ્યામાં જે વડોદરાવાસીઓ છે તેઓ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે પોતે પગપાળા આ યાત્રામાં સહભાગી બન્યા છે. તો આજે જ્યારે વડોદરા શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ ત્યારે તેનું ભવ્યથી ભવ્ય આયોજન જે છે તે વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું હતું. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો ગતરોજ વડોદરામાં અનબાન શાનથી આ તિરંગા યાત્રા નીકળી. તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા અને તે દરમિયાન તેમણે અધિકારીઓને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા. મેયર વિધાનસભાના મુખ્ય દંડકની હાજરીમાં યાત્રાના રસ્તામાં પડેલો કચરો ઉચક્યો, રોડ પર પડેલ ખાલી પાણીની બોટલ જાતે ઉઠાવી અને રોડ પર પડેલી બોટલ ઉઠાવીને અધિકારીઓને આપી. હવે વાત હમ દો હમારે દો નહીં પણ હમ દો હમારે ચાર આ નિવેદન આપ્યું છે પાટીદાર સમાજના આગેવાન આરપી પટેલે. ત્યારે હવે સાંભળો અમદાવાદમાં પાટીદાર સમાજની મહિલાઓ શું કહી રહી છે. વિશ્વ ઉમિયા ધામના જે પાટીદાર અગ્રણી છે આરપી પટેલ, તેમણે નિવેદન કર્યું છે કે નો ચાઇલ્ડનો કન્સેપ્ટ હવે સમાજ વિકસાવી રહ્યું છે. સાથે સાથે જે વન ચાઇલ્ડની વાત જે છે તે કરી રહ્યા છે તેને લઈને પણ તેમણે એક સૂચક નિવેદન કર્યું છે. જો આવું બનશે તો સમાજની સંખ્યા ઘટશે, સમાજનું સંખ્યાબળ નહીં રહે. આ પ્રકારની વાત તેમણે જાહેર મંચ ઉપરથી કરી હતી. સ્થાનિક મહિલાઓ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. તેઓ આ મતે શું કહી રહ્યા છે, તેમના મતે શું કહેવું છે. વન ચાઇલ્ડની વાત કરવામાં આવી રહી છે સમાજ પાટીદાર સમાજ દ્વારા, નો ચાઇલ્ડની વાત કરવામાં આવી છે. આ નિવેદન જે પટેલ સમુદાયમાંથી કહેવામાં આવ્યું છે એને કેવી રીતે જોઈ રહ્યા છો, એક મહિલા તરીકે શું માનો છો? કારણ કે એમનું કહેવું છે કે કાકા અને મામા હવે ભાડે મળશે, આ પ્રકારના બોર્ડ પણ લાગશે. આરપી પટેલ સાહેબની વાત એકદમ સાચી છે. અત્યારે હિન્દુ ધર્મની અંદર જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે અમે બે એક અમારું એક, અથવા નો ચાઇલ્ડ, જે સોફિસ્ટિકેટેડ લોકો કહેવાતા છે એ લોકો વન ચાઇલ્ડનો અત્યારે કન્સેપ્ટ લાયા છે અને નો ચાઇલ્ડનો કન્સેપ્ટ લાયા છે. પણ તમે વિચાર કરો કે એક બાજુ હિન્દુ ધર્મ છે ને બીજી બાજુ બીજા બધા ધર્મો છે. હવે હિન્દુ ધર્મની અંદર તમે જો વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ તરફ જશો તો તમારી સંખ્યા, તમે બે પતિ પત્ની છો એમાંથી એક થશે, અડધું થશે, રાઈટ? એમાં નો જશો તો તમે ઝીરોમાં જશો. તો આજથી 25 વર્ષ પછી તમે આખો હિન્દુ ધર્મ, હિન્દુ સમાજ એ માઇનોરિટીમાં જતો રહેશે. હું તો આ નિવેદનને પહેલાંના જમાનામાં કેમ 7-8 બાળકો હતા છતાં પણ ગુજરાન ચાલતું હતું અને પરિવારનો કોન્સેપ્ટ રહેતો હતો કે પરિવાર એક સમૂહ હતો આખો. અને જે અત્યારનું જે આપણે તો અત્યારની અમારી જનરેશને પોતાના બાળકને કહેવું જોઈએ કે ઓછામાં ઓછા 2 થી 3 બાળકો તો હોવા જ જોઈએ. એમાં કોઈ ભૂખે મળતું નથી. હું તો એવી નજરથી જોઈ રહી છું કે કાકા નહીં, ફોઈ નહીં, મામા નહીં. આપણે અત્યારની જનરેશન તો કોઈને ઓળખશે જ નહીં કે કાકા શું કહેવાય, મામા શું કહેવાય, કોને કહેવાય.
એ તો બધું ચાલવાનું જ નથી. મારું કહેવું એવું છે કે બાળક તો હોવા જ જોઈએ, પણ એ ઘણીવાર તો આપણું માનતા જ નથી. ખરેખર તો આપણે ફોર્સ કરીએ તો બી નથી કરતા એ લોકો. પછી અંતરની જનરેશન જ જેવી છે એમ કે ભાઈ તું કર તારે જોઈએ 2-3 જોઈએ, પણ કંઈ સમજતા જ નથી. અમદાવાદમાં જે ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા મહિલાઓ કે તેમણે જે આરપી પટેલ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈને પોતાના મતો જે છે તે રજૂ કર્યા છે અને પોતાની વાત જે છે તે મૂકી રહ્યા છે. નિલેશ સોસાસને ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આરપી પટેલના વધુ બાળકો પેદા કરવાના નિવેદન પર આપ નેતા રેશમા પટેલે નિવેદન આપ્યું. રેશમા પટેલે નિવેદનથી અસહમતિ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આજની મોંઘવારીમાં પરિવારનું પાલન કરવું એ અત્યંત મુશ્કેલ છે અને વધારે બાળકોથી ન તો સામાજિક પ્રગતિ થાય છે, ન તો સમાજની ખામીઓ દૂર થાય છે. સમાજમાં જાગૃતતાના કાર્યક્રમને લઈને ઘણા બધા મુદ્દાઓ છે. યુવાનોમાં વધતી આત્મહત્યાની ઘટનાઓ, દીકરીઓના ઘણા ગંભીર પ્રશ્નો છે, તેના પર કાર્ય થવું જોઈએ. હું એમની સાથે બિલકુલ સહેમત નથી, કારણ કે આજના મોંઘવારીના જમાનામાં 3-4 બાળકો પાલવવા ખૂબ જ અઘરા હોય છે. અને એનો એ મતલબ પણ નથી કે 3-4 બાળકો હોવાથી સમાજની પ્રગતિ થશે કે સમાજમાં જે કંઈ ખોટ છે એ પૂરી થશે, એવું નથી. સમાજમાં જાગૃતતાના કાર્યક્રમોને લઈને ઘણા બધા મુદ્દાઓ છે. યુવાઓ આજે આત્મહત્યા કરી રહ્યા છે, દેવામાં ડૂબી રહ્યા છે, દીકરીઓના પણ ઘણા પ્રશ્નો છે. આવા મુદ્દાઓને લઈને સમાજ જાગૃતિનું કાર્ય થવું જોઈએ. તો અમરેલીના જલાલા નગરપાલિકા પ્રમુખ નૈનાબેન વાડાએ રાજીનામું ધરી દીધું. માત્ર 5 મહિનામાં રાજીનામું ધરી દેતા ભાજપમાં ખળભળાટ છે. રાજીનામું આપવા પાછળ આંતરિક જૂથવાદ બહાર આવી શકે છે. જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો સર્જાયો. લેખિતમાં કુટુંબિક કારણો બતાવીને રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે. ગીર સોમનાથમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને ઉનાના પૂર્વ ધારાસભ્યએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા. ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશે કોડીનાર પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણના વિડીયો પણ શેર કર્યા. વધુમાં તેમણે જણાવ્યું કે કોડીનાર સહિત સમગ્ર જિલ્લામાં દેશી વિદેશી દારૂ એ ખુલ્લેઆમ અને બેફામ રીતે વેચાય છે, જે પાછળ હપ્તા પ્રણાલી કાર્યરત છે. બીજી તરફ કોડીનાર પીઆઈએ આ તમામ આરોપોનું ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે પૂજાભાઈ વંશ જે વિડીયો રજૂ કરી રહ્યા છે તે તો જૂના છે. જ્યારે માહિતી મળતી હોય કે દારૂ ફલાણી જગ્યાએ કે આ જગ્યાએ વેચાય છે તો તાત્કાલિક અસરથી એક્શન લેવામાં આવે છે. મહેરબાન એસપી સાહેબની સૂચના અને આઈજી સાહેબની સૂચના આધારે કોડીનાર પોલીસ સ્ટેશનમાં કોઈ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. અને આપને પણ મીડિયાના માધ્યમથી અમે અનુરોધ કરીએ છીએ કે કોઈ પણ આવી માહિતી હોય પોલીસને જાણ કરો, તાત્કાલિક એક્શન લેવામાં આવશે. વિડીયો અમે અમારી રીતે થોડી ખરાઈ કરી છે તો વિડીયો જૂના જણાઈ આવે છે. તેમ છતાં વિડીયો માટે એ બેનનો કોન્ટેક્ટ કરેલો છે. જો વિડીયોમાં ખરાઈ હશે તો તાત્કાલિક એક્શન લેવામાં આવશે. તો બનાસકાંઠાના ખેમાણા ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે ખેડૂતો આંદોલન કરવા તૈયાર છે. 20 કિલોમીટર સુધીના ગ્રામ્ય લોકો માટે ટોલ માફીની માંગ પ્રબળ બની છે. 18 ઓગસ્ટે હજારો ખેડૂતો રસ્તા રોકી વિરોધ કરવાની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે સ્પષ્ટ કર્યું કે ટોલ પ્લાઝાથી 5 કિલોમીટરમાં આવેલા ગામના લોકોને માસિક પાસ લેવો એ ફરજિયાત છે. માસિક ₹350નો પાસ મેનેજમેન્ટને કહીને ₹100 કરવામાં આવ્યો છે, પરંતુ ટોલ માફીની કોઈ જોગવાઈ નથી. પાસને અહીંયા એલિજિબલ કરાવડાયો, જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ 50થી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું મતલબ વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે. ટોલ ટેક્સને લઈને ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે. ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે. રૂલ્સ રેગ્યુલેશનમાં જે 350નો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે. ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં. તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ. તો અરવલ્લીના મોડાસામાં 2 લોકો વચ્ચે મારામારી સર્જાઈ. શહેરના ડીપ વિસ્તારના જયસિંહ બાપા સર્કલ પાસેની આ ઘટના છે, જ્યાં રોડ વચ્ચે કોઈ કારણસર 2 શખ્સ વચ્ચે લાકડીથી સામસામે મારામારી કરવામાં આવી. મારામારીની ઘટનાને લઈને રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો. મારામારીની ઘટનાનો લોકોએ વિડીયો ઉતારી વાયરલ કર્યો. અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો
તો મારામારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે જાહેર રસ્તા પર આ રીતે મારામારી કરવામાં આવી, જેનો લોકોએ વિડીયો બનાવ્યો અને વાયરલ કર્યો, જે બાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની જે દાવાઓ કરવામાં આવે છે તે અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે. તો આ દ્રશ્યો છે મોડાસાના. નોંધનીય છે કે અહીં મારામારીની ઘટનાથી ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જે બાદ અહીં આ લોકોને હટાવીને ટ્રાફિક હળવો કરવામાં આવ્યો, પરંતુ બે લોકોની આ મારામારીની ઘટનાથી ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તો હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. સાતમ આઠમમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. સાબરકાંઠામાં 2 ટ્રકોએ ખાનગી બસને અડફેટે લીધી, 10 લોકો ઘાયલ. રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં હાર્દિક સિંહની કેરળથી ધરપકડ.